ગામડાના માણસો ઉદાર બહુ છે. મોરારી બાપુ એની વ્યાખ્યા કરી, તમે સાંભળી છે, ન સાંભળી તો સાંભળો. ગામડાના માણા ઉદાર છે એનું કારણ એને વિશાળતા રે સંબંધ છે સાહેબ. એના ફળિયા મોટા, ઓહરિયું મોટી, ઓરડા મોટા, એના એક ઢાળિયા મોટા, આમ ઉઠેતા સૂર્ય દેખાય, ઉઠેતા ચંદ્ર દેખાય. જેને વિશાળતાની સંબંધ સાથે સંબંધ છે ને એના દિલ બહુ મોટા હોય સાહેબ. અને શહેરમાં તો શું છે, નાના નાના મકાન, એમાં હાવ નાના નાના ફ્લેટ, એક રૂમમાં બીજા રૂમમાં જાય તો કોણિયું ભટકાય. બાથરૂમમાં તમે નાવા બેહો તો ડોલ ને ખોરામ લ્યો તે થાય, બાજુમાં જગ્યા ધોઈ નહીં મૂકવાની. આમાં દિલ ક્યાંથી મોટા થાય? નાનું 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 નાનું, જેને વિશાળતાની આરે સંબંધ છે. લેખ પ્રસંગ મારે કહેવો છે. અમરેલીનું વાંકિયા ગામ, આલગાવાળો દરબાર, કાઠી દરબાર, હમણાં જ કાઠી દરબારે સન્માન કર્યું. 70 વર્ષ સુધી બારવટું કરેલું. ઉર્મી નવરચનામાં કાનજીભાઈ લખેલી વાત, કાલુભાઈ ગાયકવાડી સરકારે સોનાની મૂઠ આપી અને એનું બારવટું પાર પાડ્યું છે. પણ એક દિવસ આલગાવાળો કાઠી દરબાર પોતાના મોટા દીકરાને કહે છે, બેટા રવિશંકર ગોરને બોલાવી દેશો? હા બાપુ બોલાવીએ. કામ છે? કે હા મારે કામ છે. હરી કાઢતો દીકરો ગયો, રવિશંકર ગોરને બોલાવીને આવ્યો અને આળગાવાળા કાઠી દરબાર એમ કહે છે, ગોર બાપા સવારના પોરનું એક શુભ મુહૂર્ત ગોતી દો ને, મારે કે દ્વારકાધીશને મંદિરે દેવળે દર્શન કરવા જવું છે. 70 વર્ષ સુધી કરેલું બારવટું, જાણે અજાણે થયેલું પાપ, એનું પ્રાયશ્ચિત કરવા જવું છે મારે. શુભ મુહૂર્ત ગોતી દો ને. ગોર આવ્યા, મુહૂર્ત ગોત્યું, આખી રાતનો ઉજાગરો કરી કાઠિયાની ભાતા તૈયાર કર્યા. સવારમાં ઘોડેસવારી કરે એ પેલા આખી રાતનો ઉજાગરો કરી ખડિયામાં ભાતા નાખ્યા અને 100 રૂપિયાની વાહલી આવતી કડે બાંધવાની. એ કાઠિયાણીને એમ કે મેં ખડિયામાં નાખી દીધી, પડી રીતી પેટારા ઉપર છે. ઉપર ગાદલા ગોદડા મુકાઈ ગયા, મગજમાંથી નીકળી ગયું મનમાંથી, અને એમ થયું કે મેં એમાં મૂકી દીધી છે. એટલે હવારના પરમાં ઘોડે ચડી અને દરબાર હાલે એટલે કાઠિયાણી ભલામણ કરે છે, દરબાર દ્વારકાધીશને અમારા વતી પગે લાગજો. આમાં ભાતું છે, 100 રૂપિયાની વાહલી નાખી છે, કોથળી પણ. ધીરે ધીરે અમરેલી પાસે વાંક્યા, ત્યાંથી હાલતા હાલતા રાત રોકાતા રોકાતા બરડા ડુંગરમાં સિંહલી ગામના પાદરમાંથી નીકળવું. અને અડધો દી આથમી ગયો એટલે કાઠી દરબારે વિચાર કર્યો કે હાંજ પડી ગઈ, અજાણો મલક છે, રાતમાં હાલવું બરાબર નહીં. એના કરતા મોઢવાડિયા મેરનું કોઈ ઘર હોય તો રાતવાસો રોકાઈ. ઘોડી આવી ચોકમાં અને કીધું કે ભાઈ આ ગામમાં મોઢવાડિયા મેરનું ઘર તો ડાયરો બધો ચોરેથી હેઠો ઉતરો, લગામ પકડી ઉતરો બાપુ, આખું ગામ મોઢવાડિયા મેરનું છે. હવે બીજી કે જબુ કે મોતી પુરોઈ લે તો પુરોઈ લે સાહેબ. આનું નામ ડાપણ કહેવાય. બધાએ લગામ ખેંચી, કોને ઘેરે જાઉં? આને ઘેરે જાઉં તો આને ખોટું લાગે, આને ઘેરે જાઉં તો આનું ખોટું લાગે. એટલે રસ્તો કાઢ્યો કે જેને ન્યા ચારણના ઉતારા હોય, બારોટોના ઉતારા હોય, કવિઓના ઉતારા હોય, એને ઘેરે ઉતરવાની ઈચ્છા છે મારે. એટલે બધાએ લગામ મૂકી દીધી સાહેબ કે બાપુ એ તો મૂળું મોઢાને ઉતરે. એ તો બારગામ ગયા, 4-5 દિવસ દેખાતા નથી. પણ એનો દીકરો રામલો 7-8 વર્ષનો ઉંમર એ ઉભો જોરિયો, કોકે હાથ પડ્યો, રામલા તારીને મહેમાન આવ્યા. સાહેબ ઉર્મી નવરત્નામાં વર્ણન કર્યું છે કે 7 વર્ષનો નહોતો લાગતો પણ 27 વર્ષનો જવાન લાગતો હોય ને એવી મર્યાદાથી ઘોડાને લગામ પકડી સાહેબ. આ તો સંસ્કારને આવતા પેઢીયું લાગે અને સંસ્કારને જાતા પેઢીયું લાગે સાહેબ. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. આ રૂપિયા બને લ્યો, આ મને તમને લોટરીની ટિકિટ લાગી જાય DH મેં એટલે વ્યારુટાણે કરોડપતિ થઈ જાય બરાબર. અને બીજે દી શેર બજારમાં ડૂબી જાય તો પ્રમદી રોડપતિ થઈ જાય. સંસ્કારનું એવું નથી, તો લોહીની હારે આવતા પેઢીયું લાગે અને જાતા પેઢીયું લાગે છે. આ એની વાત છે. આપણા મૂલ્યો, આપણા દેશની સંપત્તિ સંસ્કાર છે. લગામ પકડી હાલો મારે ઘેરે.
ઘેરે લઈ ડેલીથી હાથ પાડ્યો રામલાએ. માં, એ માં, બાકી બેન મેરાની બારા નીકળ્યા. હા બેટા, કે કાઠિયાવાડના મહેમાન આપણે નહીં આવ્યા. ઓહો, બહુ સારું કર્યું બાપા. ધન ઘડી ધન ભાગ, ઘોડી બાંધી દે, ઢોલિયો ઢાલ્યો, ગાયડલું પાથરું, રજાઈ પાથરી. પધારો બાપ. આપણે તો વિવેક એવો ને સાહેબ, ખોળો પાથરી અને મહેમાનને પગે લાગ્યા. હાલગાવાલા દરબાર મનમાં પોરહાય છે. વાહ મૂલું મોઢા તારા ભાઈ કે વાહ, વય નાની અકલ વધુ, ઉજ્જવળ જેના આચાર, દેજે હું દાતાર તું હથરું માણા હામલા. માણસ મોટો નથી સાહેબ, માણસની પાછળ એક શક્તિ પડી મોટી છે સાહેબ. માણસને માણસ કરનાર એક શક્તિ છે. આર્ય નારી છે, આર્ય નારી છે. હરિચંદ્રની આખી વાર્તામાંથી તમે તારામતીને લઈ લ્યો, શેષ સગાસાની વાર્તામાંથી તમે ચંગાવતીને લઈ લ્યો, રામાયણમાંથી સીતા અને દ્રૌપદીને મહાભારતમાંથી લઈ લ્યો. પુસ્તકોની પસ્તી થઈ જાય સાહેબ, એ શક્તિ ઉપર ઉભા છે. ખૂબ વિવેક કર્યો. ઘોડી બંધાઈ ગઈ, જોગાણ દેવાઈ ગયું, બધું ખાણ ખવરાવ્યું અને લાપસીના આંધણ મૂક્યા. પોતાનો પતિ ઘીરે નહીં એટલે ઘડીક રહોડું કરે, વરી ઓહરી મહેમાનના સમાચાર પૂછે, બાપુ કેમ છે વરહ અને આમ. વિવેક, વિવેક છે ને જીવાડી દે સાહેબ તમને. એક વાત મારે નાનકડી કરવી છે. વાણી ઉપર વ્યવહાર માનવીનો સાહેબ. કાલી ગેલી ભાષામાં આ મેરની જ્ઞાતિ જે તુકારો કરે ને, તુકારામાં મીઠાશ છે, એનું કારણ એમાં વિવેક છે. તુકારો નથી સાહેબ, એમાં પ્રેમ છે. મોરો બાપ આવ્યો, મોરો ભાઈ આવ્યો, એ પ્રેમ છે. દંભી માણસો ગમે એટલો વિવેક કરે તો સાહેબ એમાં એ દંભ છે. વિવેક સંપૂર્ણ વિવેક છે, જીવાડી દિયો. સારી ભાષા છે ને એ તો માણસને જીવાડી દે. હું તમને એક નાની એક વાત કરી દઉં. ભગવાન બુદ્ધ એક ગામમાં ભિક્ષા લેવા, આ ગુણવંત શાહે વાત કરેલી, બાપુની કથા જ્યારે રાજકોટમાં હતી ને એમાં વાત કરેલી, મેં સાંભળેલી, એટલે હું કહું છું બધી. ભગવાન બુદ્ધ જે ગામમાં ભિક્ષા લેવા જવાના હતા, એ ગામમાં એનો એક વિરોધી માણસ રહેતો હતો. અને એને ખબર પડી કે બુદ્ધ અહીંયા આપણે ત્યાં ભિક્ષા લેવા આવે છે. એટલે એને પત્નીને કીધું કે જોગાનો જોગ મારે 12 ગામ જવાનું છે અને બુદ્ધ અહીંયા આવવાના છે, એટલે અહીંયા આ ગામમાં તો આવત, મારું ગામમાં ના હાલે, પણ મારે ઘેરે હું એને ન આવવા દે. અને ભીખ લેવા આવો તો હું એને કાંઈ આપત નહીં, પણ તને કહેતો જાઉં છું, એને કાંઈ પણ આપતી નહીં. જો આવે ભીખ લેવા, ભીખ માંગવા આવે, ભિક્ષા લેવા આવે તો કાંઈ આપતી નહીં. આટલું કે નહીં તો વયો ગયો 12 ગામ. બીજે દિવસે ભગવાન બુદ્ધ આવ્યા. ભિક્ષા દે માં. એટલે બાઈ બારી નીકળી, 2 હાથ જોડ્યા. તથાગત મહાપુરુષ, આપને આપી શકું એવી વસ્તુ કોઈ મારા ઘરમાં નથી, મને માફ કરજો. એ આજ્ઞા. બીજે દી આવ્યા. ભિક્ષા દે માં. બાઈ બારી નીકળી, હાથ જોડ્યા. તથાગત મહાપુરુષ, આપને આપી શકું એવી કોઈ વસ્તુ મારા ઘરમાં નથી, મને માફ કરજો. ત્રીજે દી આવ્યા. ઈ જ શબ્દ, બાઈનો ઈ જ જવાબ. ચોથે દી આવ્યા. ઈ જ શબ્દ અને બાઈનો ઈ જ જવાબ. અને 5મે દી આવી, પેલા તો એનો પતિ આવી ગયો તો સાહેબ. આ વાત મોટી છે. આવી ગયો તો પૂછ્યું, આવે આ ગામમાં આવે ભિક્ષા લેવા? તો હા, આપણે ઘેરે આવે છે, પણ તમે ના પાડીને ગયા ને, એનું કાંઈ આપતી નથી. એમ આવશે આજે? ખબર નહીં. આવે તો આવે, 4 દી સુધી તો આવ્યા. એ હજી વાત પૂરી થાય તો આવ્યા સાહેબ. ભિક્ષા દે માં. પછી બાઈને તો બોલવાનું નહોતું. પુરુષ કીધું, પતિ મીંડોખી જવા. તમને શરમ છે કે નહીં? મારી પત્ની 4 દિવસ ત્યાં તમને ના પાડે તોય તમે અહીં ભિક્ષા લેવા આવો છો? તમને શરમ નથી? ટૂંકમાં ઘણું બોલ્યો. બુદ્ધે સાંભળી લીધું. બુદ્ધનો જવાબ સાંભળજો સાહેબ, કે ભાઈ હું તારે ઘરે ભિક્ષા લેવા નથી આવતો, પણ તારી પત્ની જે વિવેકથી ના પાડે ની સાંભળવા માટે આવું છું સાહેબ. તારી જે પત્ની મને વિવેકથી ના પાડે છે ને, મને સાંભળવાની મજા આવે એટલે આવું છું. એમ માકીબાઈ મેરાણીનો વિવેક બાપુ હમણાં યારું થઈ જાય. ચાકડો નાખ્યો, ખડીયો મૂકી દીધો તો અંદર, અને
સાહેબ દીકરાને માં જેમ જમાડે ને એમ આલગાવાળા કાઠી દરબારને માખીબેન જમાડે. બાપુ જમજો નિરાતે. અમારે ત્યાં ચારણ બારોટો આવે ને એમ કે અમારે ત્યાં દૂધ બહુ ખાય તો દૂધ લેજો. આગ્રહ કરીને પીરસે છે. તૃપ્તિ થઈ ગયા આલગાવાળા દરબારને જમવામાં ઉતારે. સુવા ગયા. સવાર પડ્યું. માખીબેન અટાણ સુધી પૈસાની જરૂર નથી પડી, સમજી લેજો. અહીંયા વિવેક કરવો છે એટલે ખડિયાની જરૂર પડી. માખીબેન મારો ઓલો ખડિયો ક્યાં છે? બાબુ ઘરમાં મૂક્યો, લ્યો દઉં. એ ખડિયો આપ્યો. 100 રૂપિયાની કોથળી વાહલી તો હતી નહીં, કારણ કે પેટારા ઉપર પડી રહી હતી સાહેબ. પેટારા ઉપર જ હતી. અને આ કોથળી નો જોઈ ખડિયામાં, એટલે એમ થયું ઓહો આનું અનાજ ખાધું, આનું પાણી પીધું છે, આના ઘરમાંથી ગઈ એમ કેમ કેવું. સાહેબ ઉર્મી નવરત્નામાં એમ લખ્યું છે કે 70 વર્ષ સુધી જેને બારવટું કર્યું એ સિંહલી ગામમાં તેથી ભાંગીને ભૂકો થઈ ગયો સાહેબ. ઓહો માખીબેન મેરાણી બધું પામી ગયો કે વટે માર્ગું છે, મુસાફર છે, મારો પતિ ઘીરે નથી, કઈ ખર્ચી ખૂટી છે તો મારી પાસે કેમ માગું સ્ત્રી પાસે, એમ મૂંઝાણા છે. એટલે આવી હે બાપુ હું વિચાર કરો છો કે બેન હું તો નક્કી કરું આ રસ્તેથી દ્વારકા નજીક પડે કે આ રસ્તેથી, તો કે ના 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 બાપુ તમે કંઈક બીજી મૂંઝવણમાં છો, કયો ને મને જે મૂંઝવણ હોય ચિંતા હોય કયો ને. ના 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 માખીબેન બીજી કોઈ ચિંતા નથી, કોઈ મૂંઝવણ નથી. અને પછી સાંભળજો સાહેબો, માખીબેને એટલું કીધું બાપુ તમને જેની ચિંતા હોય તમે નો કયો ને તો મારા રામલાના સોગન છે તમને બાપુ કયો ને. પછી કીધું સાહેબ કે 100 રૂપિયાની વાહલી આમાં પડી હતી બેન. હું ઘણી જગ્યાએ રોકાણો, આ કાઠી દરબારની રીત જોયું, ઘણી જગ્યાએ રોકાણો છું, ક્યાં ભૂલી ગયો મને યાદ નથી આવતું. અને એ જ ક્ષણે બાઈ બોલી સાહેબ બાપુ રાતે બન્યું એવું, તમે સૂઈ ગયા હતા, થાક્યા હતા, અડધી રાતે મારા ગામનો મજૂર આવ્યો, એને એમ કીધું માખીબેન 100 રૂપિયા દેને મારી બેનના તેડવા જ આવી છે. બેન દેને. એટલે મને વિચાર થયો બાપુ કે તમારા ખડિયામાં છે એટલે અટાણે તો મજૂરને દઈ દઉં, તમારે તો હવારે જ હોય તો લાવી દઈશ ગમે ત્યાંથી, હમણાં લાવી દઉં. વેપારીની પાસે જઈને કીધું દરજીની કે કોથળી સીવી દે. રાણી સાહેબ 100 રૂપિયા નાખી આવી અને આમ કહે છે બાપુ હવે અહીંયા માખીબેન 100 રૂપિયાની કોથળી હાથમાં લઈને સામે આવે છે અને અહીંયા કાઠિયાણીને એમ થયું ઓ વાહલી પડી રહી, દીકરાની કે ઘોડે ચડ ગમે ત્યાં દઈ આવે, એટલે જ્યાં જાય ત્યાંથી દરબાર નીકળી જાય, જ્યાં જાય ત્યાંથી આળગાવાળા નીકળી જાય. આ માખીબેન ને ઊભું થવું, કોથળી હાથમાં લઈ દેવા, આમ ઘોડે ચડીને દીકરો આવ્યો સાહેબ. બે યોગ પેલા છે બાપુ. 100 રૂપિયા ભૂલાઈ ગયા હતા પેટારા ઉપર. મારી માઈ મને રવાના કર્યો, મોકલ્યો, પણ જ્યાં હું ગામમાં આવું ત્યાં તમે નીકળી ગયા હો. એક બાજુ દીકરો આમ કે છે, માખીબેન શું કે છે સાહેબ, હા બાપુ અડધી રાતથી તમારા રૂપિયા વાપર્યા એ બદલ અમને માફ કરજો, અમે ગામડાના માણા. અને આમ દીકરો બોલે છે, આમ માખીબેન કે છે. પછી કવિ એમ લખે છે કે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીની આબરૂ રાખી એમ મહાભારતમાં કે છે, પણ આ દેશની દ્રૌપદી ધારે તો કૃષ્ણની આબરૂ રાખી શકે સાહેબ. અને દીકરાએ કીધું કે 100 રૂપિયા વધારે મોકલ્યા છે, એ વધારા 100 રૂપિયા જે હતા એ માખીબેન ને મામેરામાં કાઠી દરબાર દઈ દ્વારકા નીકળી ગયા. આજ સુધી હમણાં સુધી વાંક્યાના કાઠી દરબારો સિંહલી ગામમાં પ્રસંગોચિત એ મામેરા પૂરે સાહેબ. આ ઉજળા સંસ્કાર છે. ઈ હરિની હાટડીએ
હાટડીએ મારે તો રોજનું હટાણું જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું. પિંગળસિંહ બાબુની કવિતા. પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી. પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી. મારા પ્રભુ મને પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યું, સૂર્યચંદ્રના તેજ આપ્યા અને એકેલનું બિલનું આપ્યું. પાછું જો સૂર્યચંદ્રના વરસાદના પવનના બિલ આવ્યા તો આપણે તો આપઘાત કરવી પડે. હે આ થોડા ઘણા બિલમાં જો ઘીરે ઘીરે માણા છેડા ફેરવી નાખતો હોય તો ઓલા બિલ તો ક્યાંથી ભરાય. પૃથ્વી પવન મારે
હંસલાને આપે છે મોતી. આહા, મારો પ્રભુ ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. આપે ને, જેને જોઈએ હું ઈશ્વર આપી દે. જોયું તમે હારા માણાની ઘીરે તમે જમવા જાઓ ને તમે હિસાબ માંડો તો 50 રૂપિયાની થાળી થાય. એથી સુખી માણાની ઘીરે જમવા જાઓ ને હિસાબ માંડો તો કદાચ 100 રૂપિયાની થાળી થાય. સારામાં સારી હોટલમાં મુંબઈ કે તમે જમવા જાઓ તો 200-300 રૂપિયાની થાળી થાય. પણ ગાંધીગીરીમાં હાવજે એક બહેને મારી નાખી 70,000ની થાળી થઈ. થઈ કે ન થઈ? 70,000ની થાળી જે દેવા ઉપરવાળો બંધાણો છે એ મને તમને બટકો રોટલો નહીં દે ભલા. પણ વિશ્વાસ જોઈએ. આ દુનિયા વિશ્વાસથી ચાલે છે. એક પ્રસંગ કહી દઉં. 5 વર્ષનો પ્રહલાદ એને ખોળામાં બેહાડી અને હરણાકશ એમ કે છે, ભણવા જાસ? તો હા, આ દેશના ઋષિઓ તને શું ભણાવે છે? એટલે એ કે છે મારે કયેથી કમલાનો નાથ રે. પ્રહલાદ કે મને ઋષિ ભણાવે છે એ મારે ખયેથી ખગવાહસ હું નહીં ભજું વૈકુંઠનાથ વિના. મારે ગયેથી શ્રી ગોવિંદ એ મેં તો ઘાને જાણ્યો રે ઘન શ્યામ હું નહીં ભજું વૈકુંઠનાથ વિના. પ્રહલાદ બોલ્યો કે કયે મારો કમલાનો નાથ, કયે મારો ખગવા હંસ, ગયે મારો ગોવિંદ અને ગયે મારો ઘનશ્યામ. પ્રહલાદ બોલ્યો ને આ ભીતમાં પાણો પછાડ્યો સાહેબ હરણા કરશે. જેના નામ મુકાવાના હું પ્રયત્ન કરું છું એની તે પાટું લીધી છે, અંધારી કોટડીમાં પૂરી દીધો. હા, એક દી એક રાત, બીજો દી બીજી રાત, ત્રીજો દી અડધી રાત ભાંગી ભગવતી જમાડવા આવે છે. ખબર પડી કોક જમાડે છે. હરણા કે છે જોયું. પ્રહલાદ એક બેઠો તો પૂછ્યું તને કોણ ખબર આવી ગયું અહીંયા? પ્રહલાદ કે છે પિતાજી એટલો તો વિચાર કરો, માના પેટમાં 9 મહિના ઉદે માથે લટકતા હોય ત્યાં નારડાથી જે પોષણ કરતો હોય અહીંયા અંધારી ખોટડીમાં ન ખવડાવી શકે મને? મને વિશ્વાસ છે, તમને વિશ્વાસ નથી. આટલી જ વાત છે. વિશ્વાસ નહીં તો ગમે ત્યાંથી આપે. કીડિયું ને કણિયું ઓલા હાથી જાને માણું હાટડીએ મારે
છે મોટી પેઢીનું ઠેકાણું. બહુ સાચી વાત છે. ધણી એક જ ધારો, સદગુરુ ઈષ્ટ. તમે નમો બધાઈને, પણ સદગુરુ એક હોવો જોઈએ. કુળદેવી, સદગુરુ અને ઈષ્ટદેવ એકને શરણે જાવ એટલે વાત પૂરી થઈ ગઈ. તમને એક દાખલો આપી દઉં. આપણે ફળિયામાં કહો એમ કે તમે 100 ફૂટનો દાર કરશો એટલે અહીં પાણી થાય, બરાબર? એ 100 ફૂટ તમે સીધે સીધા જાઓ તો પાણી થાય. 10 ફૂટના 10 ખાડા કરો તો પાણી ન થાય. તો હોતો તોય થઈ ગયું. 10નો ખાડો અહીં કરીને મૂકી દો, પછી 10નો ખાડો અહીં કરીને મૂકી દો, હો થાય. 10 ખાડા કરો એટલે એમાં પાણી ન થાય. પાણી સીધે સીધા જાઓ તો જાય. એ તો મારતોય તું, જીવાડતોય તું. એવી શરણાગતિ તમે લ્યો તો હયાના ભાવનો જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે સાહેબ. સંપૂર્ણ શરણાગતિ. ઘડીક આની કંઠી, ઘડીક આ ગુરુ, ઘડીક આ ચેલો, એમાં ચેલાનું નોવલ ને ગુરુનું નોવલ એ કાંઈ છે નથી. આપણે ઓલી એક વાત છે, ગુરુ ચેલો ભાઈ પરણાકુટીમાં સૂતા હતા. એમાં ગુરુએ ચેલાને કીધું કે બારોબાર કેવો વરસાદ છે જોઈ આવતા. એટલે કે આ બારોબારથી મીંદડી આવી માથે હાથ ફેરવી લ્યો ને. ભીની છે તો હશે ને, કોરી છે તો નહીં હોય, ત્યાં બહાર હું જોવા જાઉં. બોલો, આ ગુરુની આજ્ઞાનું હૂતો ચેલો અમલ કરે છે, પાલન કરે છે. પછી બીજી વાર કીધું કે દીવો તો રામ કરી નાખ. તો હવે હોડ ઓઢી જાવ ને માથે ગોદડું વધારે નાખી દો, ક્યાં માલિકો તમને દીવો દેખાય છે. ત્રીજી વાર કીધું કે હવે પરણુકુટીનો દરવાજો તો બંધ કરી દે. તો કે 2 મેં કર્યા, 1 તમે ન કરો. આ કર્યા એને. સદગુરુ એક હોવો જોઈએ, શરણાગતિ એકની હોવી જોઈએ. મીરાબાઈને સામે ઝેરનો કટોરો મૂક્યો, મીરાબાઈ પી ગયા. માણસે આવી, મીરા પૂછી ઝેર પી ગયા મીરાબાઈ? તો હા. આ રાણાએ ઝેર મોકલ્યું છે? તો હા. તમને રાણો મળવાનો છે? તો હા. રાણાજીને સમાચાર તો આપજો. ભગુભાઈ રોહડિયા લખે છે, એ જી રાણાજી કેજો ફરી જેલવો મીરાબાઈ કરે જીવન મારો આવશે, આત્માને એનો છે ઇતબાર. રાણાજીને કહેજો ફરી ઝેર